મિત્રો, થાઇરોઇડની સમસ્યા એ કોઈ મોટી સમસ્યા નથી, પરંતુ જો સમયસર તેનું ધ્યાન ના રાખવામાં આવે તો તે એક ગંભીર સમસ્યા બનતા વાર પણ નથી લાગતી. જો મિત્રો તમે થાઇરોઇડથી પીડાતા હોવ અથવા તો તમે થાઇરોઇડનો ભોગ ના બનવા માંગતા હોય તો આજે હું તમને મસ્ત એક ઉકાળો બતાવીશ જે તમે પીને જે થાઇરોઇડ છે તેની અસર ઓછી કરી શકો છો અથવા તો થાઇરોઇડ થતા બચી શકો છો. તો એની માટે તો સૌપ્રથમ તો આપણે પહેલા જીરું લઈ લેશું, ત્યારબાદ ધાણી આવે તે ધાણીને આપણે મિક્સરમાં ક્રશ કરીને એનો પાવડર લઈ લેશું અને આપણે લઈ લેશું મીઠું. હવે આપણે ગેસ ઓન કરીશું, ગેસ ઉપર આપણે લોઢી રાખીશું અને ત્યારબાદ આપણે તેની અંદર જીરું શેકશું. ધીમે ધીમે આપણે જીરું શેકવાનું છે અને સતત તેને હલાવ્યા કરવાનું છે અને તેની અંદર મીઠું પણ નાખવાનું છે. અને ખાસ વાતનું એ ધ્યાન રાખજો કે જીરું બળી ના જાય, આથી ને સતત હલાવ્યા કરો. હવે જીરુંને સતત હલાવ્યા બાદ તેનો થોડો એવો રંગ ચેન્જ થાય અને થોડી એવી સુગંધ આવવા માંડે ત્યાર પછી તમે એક બાઉલમાં કાઢી લો અને જો મેં તમને વિડીયોમાં બતાવ્યું છે તે મુજબ જીરાનો કલર આવી જશે. હવે આપણે એક તપેલી લઈશું, તપેલીની અંદર આપણે અડધાથી પોણા ગ્લાસ જેવું પાણી એડ કરીશું અને તેની અંદર જે ધાણી આપણે ક્રશ કરી હતી એનો પાવડર અને જે શેકેલું જીરું છે એ નાખી દઈશું. હવે એને આપણે પ્રોપર ઉકળવા દઈશું અને ઉભરો આવે, ઉકાળો આવે ત્યારબાદ આપણે થોડું ઠંડુ પડવા દઈ અને ત્યાર પછી એને ગ્લાસમાં ગાળી લઈશું. હવે ગ્લાસમાં ગાળ્યા બાદ થોડું એવું ઠંડુ પડે ત્યાર પછી તમે પી શકો છો, જેને તમે સવારે નૈણા કોઠે પણ પી શકો છો અથવા તો તમને રાતે જમ્યા બાદ પણ પીવાની ઈચ્છા થાય તો તમે ત્યારે પણ પી શકો છો, જેનાથી તમે થાઇરોઇડના ભોગ બનતા પણ બચી શકશો. અને આ ઉકાળો પીવાથી તમને જો થાઇરોઇડની અસર હશે તો એમાં પણ થોડો ઘટાડો જોવા મળશે, પરંતુ તમારે 1-2 દિવસ નહીં, સતત મિનિમમ 3 થી 4 મહિના શરૂ રાખવું પડશે.